દુધઈ પોલીસ દ્વારા પશુ ક્રૂરતા અધિનિયમ હેઠળ નોંધાયેલા ગંભીર ગુનામાં કાર્યવાહી કરતા આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. બોર્ડર રેન્જ ભુજના પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા તથા પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર વાઘમારના માર્ગદર્શન હેઠળ અને અંજાર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક મુકેશ ચૌધરીના માર્ગદર્શન મુજબ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. દુધઈ પોલીસ સ્ટેશનના પીઆઈ એમ.બી. ડોડિયાના નેતૃત્વમાં ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સના આધારે અંજારના 5 આરોપીઓ બચલ શાહ ઉર્ફે બચ્ચન શાહ, પઠાઈ શાહ શેખ, ઓસમાણ શાહ, ઇબ્રાહિમ શાહ શેખ, ગુલામ શાહ ઉર્ફે ડાડો, જાન મહમદ શેખ, અકબર, ઓસમાણ સૈયદ અને મયુદ્દીન ઉર્ફે અસલમ હાકમ શાહ શેખને ઝડપી પાડવામાં આવ્યા હતા. આ સાથે ગુનામાં વપરાયેલ હથિયાર કબજે કરવામાં આવ્યું તેમજ ટાટા ટ્રક, ક્રેટા ગાડી અને એસેન્ટ કાર સહિત કુલ 23,50,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. પોલીસ દ્વારા આરોપીઓ વિરુદ્ધ સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.